હેલો, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. હું સમીર આડિયા બોલે તો આપનો સેમ્સ નર્સિંગ ક્લાસીસ વતી. અને હવે આજથી જ આપણે શરૂ કરવાનું છે ભારતીય બંધારણ. ભારતીય બંધારણનું આમુખ જે છે એ હું તમને પાર્ટ 2 માં સમજાવીશ, પણ આજથી જે છે એ અનુચ્છેદ હું તમને સમજાવવાનું શરૂ કરું છું. આજે ટોટલી જે છે એ અનુચ્છેદ 1 થી 5 મારે તમને સમજાવવાના છે. પરંતુ સૌથી પહેલા હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે ભાઈ ભાગ 1 છે ને, ભાગ 1 એમાં અનુચ્છેદ 1 થી 4 આવે છે, અને ભાગ બીજો જે છે એમાં અનુચ્છેદ જે છે એ 5 થી 11 આવે છે. એટલે આજે જે છે એ આપણે અનુચ્છેદ 1 થી 4 એટલે કે ભાગ 1 અને ભાગ બીજાનો અનુચ્છેદ નંબર 5 આપણે જે છે આપણે સમજવાનો છે. બરાબર, આશા છે કે આટલો જે આજનો ડિફરન્સ છે એ પહેલા મેં તમને ક્લિયર કરી દીધો છે. તો હવે આપણે સમજીએ ભારતીય બંધારણ ભાગ 1. ભાગ 1 જે છે એ શું કહેવા માંગે છે, એ અલગ અલગ ભાગ જે હું લખીશ ને એ અલગ અલગ થીમ દર્શાવે છે. કે ભાગ 1 શું છે તો કે સંઘ અને તેનો પ્રદેશ. એમાં અનુચ્છેદ 1 થી 4 નો સમાવેશ થાય છે. એટલે કે ધ યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી. ઉદ્દેશ શું છે આનો? ભારત કેવો દેશ છે, કેટલા રાજ્ય છે, નવા રાજ્યો કેવી રીતે જોડાય છે, કઈ રીતે વિસ્તરણ કે તેનું વિભાજન થાય છે, તેનું નિયમન કરવાનું છે. આમાં સમજાઈ ગયું? હવે આપણે એમાં જોઈએ કે ભાઈ इंडियन कॉन्स्टिट्यूट के तहत आर्टिकल 1 से 4 क्या है. आर्टिकल 1 भारत એટલે કે રાજ્યોનો સંઘ. બોલે તો ઇન્ડિયા એઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ. આર્ટિકલ બીજાની વાત કરીએ, નવા રાજ્યને ભારતમાં દાખલ કરવાની શક્તિ, પાવર ઓફ એડમિટ ન્યૂ સ્ટેટ્સ. આર્ટિકલ 3 રાજ્યોના વિસ્તાર, નામ, સરહદોમાં ફેરફાર કરવો, ફોર્મેશન ઓફ એન્ડ એલ્ટરેશન ઓફ સ્ટેટ્સ. આર્ટિકલ 4 ની વાત કરીએ, આર્ટિકલ 4 બહુ તમને શાંતિથી સમજાવીશ. ફર્સ્ટ એન્ડ ફોર્થ શેડ્યુલ. આ શેડ્યુલ એટલે શું તો કે અનુસૂચિ. સાંભળજો, અનુસૂચિ અને અનુચ્છેદમાં બહુ ફેર છે ભાઈ. અનુસૂચિ બરાબર. ફર્સ્ટ એન્ડ ફોર્થ શેડ્યુલમાં ફેરફારની જોગવાઈ, એડજસ્ટમેન્ટ ઇન ફર્સ્ટ એન્ડ ફોર્થ શેડ્યુલ્સ. અત્યારે આપણે જે છે એ ફર્સ્ટ શેડ્યુલ સમજી રહ્યા છીએ. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ્સ 1 to 5. જે ભાગ 1 માં જે છે એ 1 થી ભાગ 1 માં જે છે એ 1 થી 4 આપણે સમજવાના છે. બરાબર છે. 1 થી 4, 1 થી 4 અને ભાગ બીજામાં એ 5મો આજે સમજવાના છે. એટલે ટોટલ આપણે આજે સમજશું 1 થી 5 આર્ટિકલ્સ. હવે શરૂ કરીએ. આજે જે હું તમને જે સમજાવવાનો છું એ એની ટૂંકાક્ષરી છે. અનુચ્છેદ 1 આર્ટિકલ 1. ભારત શું છે? અનુચ્છેદ 1 માં એવું કીધેલું છે કે ભારત શું છે તો કે ભારત એ ભારતના લોકો દ્વારા રચાયેલ એક સંઘ છે. ભારત એટલે યુનિયન ઓફ સ્ટેટ્સ. ભારતનું નામ બે રીતે ઓળખાય છે, ઇન્ડિયા અને ભારત. આવું કંઈક અનુચ્છેદ 1 કહે છે. અનુચ્છેદ 2 શું કહે છે એ આપણે જોઈ લઈએ. અનુચ્છેદ 2 એવું કંઈક કહે છે કે ભારતના સંસદે કાયદા દ્વારા કોઈ પણ નવું રાજ્ય ભારતના સંઘમાં સામેલ કરી શકે છે અથવા કોઈ નવું રાજ્ય સ્થાપી શકે છે. તે માટે તે શરતો નક્કી કરી શકે છે જે તે યોગ્ય સમજે. એટલે કે કોણ યોગ્ય સમજે? ભારતનું સાંસદ જે રીતે યોગ્ય સમજે એની શરતો મુજબ નવું રાજ્ય સ્થાપી શકે છે, નવું રાજ્ય ભારતના સંઘમાં સામેલ કરી શકે છે. હવે આપણે જે છે એનો મુખ્ય મુદ્દો સમજીએ કે ભાઈ અનુચ્છેદ 2 નો મુખ્ય મુદ્દો કયો છે. હવે એમાં આપણે જોઈએ કે સંસદ પાસે અધિકાર છે. કયો અધિકાર છે? કોઈ પણ નવું રાજ્ય સ્થાપવાનું અથવા ભારતના બહારના રાજ્યને ભારતમાં જોડાવાનું. તે રાજ્યોના પ્રવેશ માટે શરતો અને નિયમો નક્કી કરી શકે છે. આને કારણે સિક્કિમ, પોંડિચેરી એટલે કે પુડુચેરી, ગોવા જેવા પ્રદેશો ભારતનો ભાગ બન્યા હતા. આગળ હું તમને સમજાવીશ કે સિક્કિમ, પોંડિચેરી, ગોવા જેવા ભારતના પ્રદેશ જે છે એ મીન્સ કે પ્રદેશો છે એ ભારતનો ભાગ કઈ સાલમાં બન્યા હતા એ હું તમને આમાં ડીપમાં સમજાવીશ. અનુચ્છેદ 3 ની વાત કરીએ. રાજ્યોના પુનર્ગઠન માટેના અધિકાર સંસદના અધિકાર હેઠળ છે. અનુચ્છેદ 3 માં શું કીધેલું છે કે નવું રાજ્ય બનાવવું, બે કે વધુ રાજ્યો ભેળવી દેવા, રાજ્યોની સરહદો બદલવી અને નામ પણ બદલી શકાય છે. હવે એનો મુખ્ય મુદ્દો કયો કે છે તો કે ભાઈ રાજ્યનું વિભાજન. જેમ કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા. રાજ્યોને ભેળવું, જેમ કે પંજાબ અને પટિયાલા બંનેને ભેળવી દીધેલા. સરહદમાં ફેરફાર. રાજ્યનું નામ બદલવું, જેમ કે ઓડિશા
અગાઉ આનું નામ ઓરિસ્સા હતું. સમજાઈ ગયું હશે, બરાબર. આ જે છે એ અનુચ્છેદ 1 થી 3 હતા. હવે અનુચ્છેદ 4 જે છે થોડોક તમને હું શાંતિથી સમજાવીશ. સી અનુચ્છેદ 4 માં અનુસૂચિમાં ફેરફાર. કેમ અનુસૂચિમાં આપણે ફેરફાર કરવાનો છે? પ્રથમ અને ચોથી અનુસૂચિ જે છે એમાં આપણે ફેરફાર કરવાનો છે. એ કેવો ફેરફાર આગળ જોઈએ તો કે હવે ઈ અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 થી થયેલા ફેરફારને અનુસૂચિમાં દર્શાવવાનું છે. સિમ્પલ વસ્તુ છે. અનુચ્છેદ 4 માં કઈ વસ્તુનો સમાવેશ થાય છે ભાઈ? તો કે અનુચ્છેદ આપણો આખો 2 છે, ત્રીજો છે, એમાં જે કાંઈ ફેરફાર થાય છે ઈ કઈ અનુસૂચિમાં દર્શાવવાનું છે? તો કે પ્રથમ અને ચોથી અનુસૂચિમાં દર્શાવવાનું છે. બરાબર. અનુસૂચિ ચોથી જે છે એ ચોથી આવશે ત્યારે હું તમને સમજાવીશ. બરાબર. આવું કઈ અનુચ્છેદ 4 માં આપણને કીધેલું છે. આ તમને મેં ડીપ માહિતી આપી. જ્યારે અનુચ્છેદ 2 કે 3 હેઠળ રાજ્યોના ક્ષેત્ર કે નામમાં ફેરફાર થાય છે ત્યારે તેની નોંધ બંધારણની પ્રથમ અનુસૂચિ એટલે કે સ્ટેટ્સ લિસ્ટ અને ચોથી અનુસૂચિ બોલે તો રાજ્યસભા સીટ એલોકેશનમાં કરવી પડે છે, દર્શાવવી પડે છે. આ બદલાવ માટે સંવિધાન સુધારા એટલે કે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ ની જરૂર રહેતી નથી. બરાબર છે. આ ભાગ 1 માં જે છે અનુચ્છેદ 1, 2, 3 અને 4 એટલે કે 1 થી 4 જે છે એ ભાગ 1 માં આપણે પૂર્ણ કર્યા. બરાબર. હવે ભાગ 2 માં જે છે ભાગ 2 નું નામ નાગરિકત્વ છે. જેવી રીતે ભાગ 1 નું નામ શું હતું ભાઈ? બરાબર છે. તો કે ભાગ 1 નું નામ જે હતું એ સંઘ અને તેનો પ્રદેશ, ધ યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી. બરાબર. હવે આપણે ભાગ 2 સમજવાનો છે. ભાગ 1 નું નામ આપણે જાણી લીધું, ભાગ 2 નું નામ નાગરિકત્વ. હવે એમાં કેટલા અનુચ્છેદ આવે છે? તો કે અનુચ્છેદ 5 થી 11. હવે આમાં આપણે આજે ભાગ 2 માં એક જ આપણે સમજશું. દરરોજ આપણે 5 લેતા જશું એટલે તમને કોઈ ઇશ્યુઝ ના આવે, અને એવું લાગશે તો આપણે ભાગ વાઇઝ પણ લેશું. વધારે લોડ ન પડે એટલે હું તમને 5 સમજાવતો રહીશ. અનુચ્છેદ 5 ભારતીય નાગરિકતા વિશે કંઈક આમાં કંઈક માહિતી આપેલી છે. બરાબર છે. તો કે 26 જાન્યુઆરી 1950 ના દિવસે અને એ દિવસથી, બરાબર, એ દિવસથી કોણ ભારતીય નાગરિક ગણાશે તેની વ્યાખ્યા આપે છે. એટલે એ વસ્તુ આમાં સૂચિત કરેલી છે. હવે કોણ ગણાશે એ જોઈએ આપણે. જન્મ સ્થળ આધારિત નાગરિકતા એટલે કે ભારતીય હોવો જોઈએ. બરાબર. માતા પિતા ભારતીય હોવા જોઈએ. ત્રીજામાં નંબરની ગણતરી ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ભારતમાં રહેવું વગેરે વસ્તુ જે છે એ નક્કી કરશે કે ભારતીય નાગરિકતા. બરાબર છે. નાગરિકત્વ અનુચ્છેદ 5 થી 11 માં આપણે 5મો આર્ટિકલ ભણી ચૂક્યા. આશા છે કે ભાઈ ભાગ 1 એના 1 થી 4 અને ભાગ 2 એનો 5 થી 11 માં 5મું આપણે પહેલું સમજી ચૂક્યા છીએ. એટલે કે 5 આર્ટિકલ આજે આપણે પૂરા કર્યા. જો કોઈને નથી સમજાતું અથવા તો કઈ પ્રોબ્લેમ પડે છે તો એ મહેરબાની કરીને ડીએમ કરજો. બરાબર છે. કોમેન્ટ કરજો. હું તમને ઈઝી વેમાં સમજાવી દઈશ. અનુચ્છેદ 1, અનુચ્છેદ 2, અનુચ્છેદ 3, અનુચ્છેદ 4 અને અનુચ્છેદ 5 આપણે સમજી ચૂક્યા છીએ. આભાર. જય હિન્દ, જય ભારત, જય ભવાનગરી.